જય માતાજી. કેમ છો મિત્રો? મજામાં છો? સ્વાગત છે તમારું ફરી એક નવા બ્લોગમાં. ને વાગી ગયા 10 ને મસ્ત મજાનું શાક વઘારી નાખ્યું હોય. રીંગણા બટાકાનું રજા મળની થેસર ને બપોર પછી આવવાનું હોય એટલે અત્યારમાં બને બધા માંડી હું બનાવું ચા. તમારે તો એને પીવો હોય તો હાલો બધા. અને કૃષ્ણભાઈ જો હવે નીંદરમાં ફૂલ છે તો એને લંબુ તો થોડી આમ ખવરે હું ઢોળ થઈને હિસકાવે. હું ચા બનાવું તો ગયા અને પછી બીજું કામકાજ હું બધું કરી લઉં. નકર એકલા હોય તો કરવા ના દે. એકલા હોય તો એને ખાસ જોઈએ તો હારવાનો ફટાફટ ચા બનાવી નાખ. હાલો જો મેં નાહી ધોઈ લીધું હતું અને વાગી ગયા અત્યારે 12:30 અને નાહી ધોઈને રાંધી લીધું, રોટલાને કરી લીધા અને અત્યારે થ્રેસર આવી ગયું છે નવા હાથ રાખે ને એવું બધું કરે છે. તો બધા આવે ને તો પછી બપોર આ કરી લે. બપોરે બધા તૈયાર થાય અને હવે મજૂરી આપણે બપોરા કરવા આવશે એટલે બધા આવી જાય. આઈ બાર ગયા ને થોડી વારમાં આવી જાય. હું ને ક્રિસી જો રમી કાં બેઠું છે તો એવું બધું છે. તો સારું હાલો ખાઈ પી લઈને બપોર પછી જોઈને થ્રેસર આવે ત્યાં જો ક્રિસીભાઈ રમતા હોય તો જા નગર જોઈ. હાલો જો 2:45 જેવું થવા આવ્યું ને થ્રેસર આવી ગયું. 1:30 વાગ્યાનું ચાલુ થઈ ગયું અને મારે બનાવવું હવે ચા. પછી ચાલે જઈ આપણેથી કંઈ કામ પડશે નહીં કે માણસ નહીં તો ચા પાણી દઈએ એવું બધું કરતા હોય તો સારું હાલો ફટાફટ ચા બનાવી નાખીએ. કેમ કે મજૂર જ બીજા અહીં મહેંદી વિનાવાળા થ્રેસરમાં પણ આવ્યા હોય એટલે વધારે ચા કરવો જોઈએ. હજી પકાવી લો. જો ચાલે ને જાઉં અહીંયા હાલે થ્રેસર. તડકો પણ ભારી છે. ક્રિસીભાઈ સુઈ ગયા માંડવી ઉપર. એ ભાઈ મજા આવે હે? કતેડીનું કઈ બોલશે નહીં. તો જો અમારે એટલી માંડવી થઈ છે. આ બધી અલગ અલગ નીકળી છે. બહુ પ્યાન છે ને આ બધી માંડવી જે શોખી છે. આ થોડાકમાં ઓલું આવ્યું છે દાઠાણ કાંધાનું છે એમાં બાકી થોડુંક કાંધું નીકળ્યું છે. હા એમાં હું આવી નથી સા દેવા રહી હતી બાકી એવી નથી. અમારે ધવલભાઈ ભારી કામ કર્યું ભાઈ ફાટું બધી હાજા ઢેકલા બધી માંડવી અમારે ધવલભાઈ હે હતી. તો હારો હાલો એવું બધું છે. હવે ઘટાડો જાય હેંજ પડી ગઈ છે. પગ પસાર થતો તો હેઠો આવતો રહે. મમ્મી ગધાડીની મફતમાં જાવી ખાંદા ઉપર ચડી ગયું બધું. આમાં હે ને અંદર જામફળ ગોતતી હતી પણ મને કે જામફળ જ ના જોયું ઘરનું. બધા કાસ્તા હે અમને માંડવી કાઢી ને ઓલા આવ્યા હતા ને મજૂર કદાચ ભૂખ લાગી હોય ને તો ખાતા હા. કેમ કે બપોર આ કરે ને પોરો ખાતા જાય સાંઈ તો હાલો મામા આવી જાય પછી માલ બાંધે ચા પાણી પી લે એવું કંઈક કરી લે.
ચપી હા બધી આવી ગયું છે ને બધી બાંધી ગયું છે અને હાલો આપણે બનાવવાનું હોય ચા. હાલો જો મામા આવી ગયા છે ને એ બધા કૃષિને રમાડે છે ને મારે બનાવવું હોય ચા, તો હું ફટાફટ ચા બનાવી નાખું પછી બધા પી લે. અને અમારે રોજ મોઢે ચા હોય પણ વિડીયો એટલી વાર ઉતારતી નથી એટલે તમને ખબર ના હોય. પહેલાંના જે બ્લોગ છે ને મારું એમાં તમે જોયું ને મારું રૂટીનનું કામકાજ બધું કેવી રીતને કરી હું છે. હવે તો કૃષિભાઈ કરવાના જે વિડીયો એડિટ કરવાનો ટાઈમ મળતો નથી, વિડીયો ઉતરી જાય એડિટ ના થાય, હાન થાય ને થાકી જાય નીંદર કેમ ન આવી જાય એટલે હે ને વિડીયો હમણાં બંધ કરી દીધા ઉતરવા. તો હારો એટલે તમારે કોઈ ચા પીવી હોય તો બધા આવી જાઓ, અને બાકી તો હમણાં તો માખી બહુ આવી ગઈ અને આપણે જેમ ટાઈમ મળતો રહે તો આપણે વિડીયો બનાવતા રહીએ. તો હારું હાલો આજનો બ્લોગ આપણે પૂરો કરી મળશું પાછા એક નવા બ્લોગ સાથે આવશું તો બાય.